આજે 17 સપ્ટેમ્બર એટલે ગુજરાતના પૂર્ણતા પુત્ર અને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને વિશ્વ જેમના નેતૃત્વમાં વિશ્વમાં ભારતનું નામ ખૂબ ગૌરવથી લેવાય છે એવા આપણા પોતાના જ એવા શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને નાનપણથી લઈ અત્યાર સુધી એમનું સમગ્ર જીવન એમનો એક શ્વાસ આ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે, આ રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે અને આ ભારત 2047માં કેમ વિકસિત ભારત બને તેના માટે અખાધ પરિશ્રમ કરી રહ્યા છે, અગાધ પરિશ્રમ કરી રહ્યા છે। ત્યારે પરમ કૃપાળુ આજે અમારા વિધાનસભા 59માં વોર્ડ નંબર 6માં સોમેશ્વર મહાદેવને આજે પૂજા અર્ચન કર્યું તેમના દીર્ઘાયુષ્યની અને તેઓ સતત એમના જે કંઈ રાષ્ટ્ર માટે જે ઉન્નતિના સ્તર ઉપર જે સ્તરે પહોંચાડવું છે એના માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં બળ મળે અને પરમ કૃપાળુ પરમાત્મા સોમનાથ દાદા અને દ્વારકાધીશને પ્રાર્થના કરી કે એમનું આયુષ્ય એમનું આરોગ્ય ભગવાન ખૂબ આપે અને એવી જ રીતે સતત રાષ્ટ્રની સેવા કરતા રહીએ, કારણ કે એક યુગ પુરુષ છે। આ સદીઓ પછી આ ભારત દેશને એક યુગ પુરુષ મળ્યા છે અને આ ગુજરાતે જ્યારે આઝાદીની લડાઈ હતી ત્યારે આ ગુજરાતે બે મહાપુરુષો આપેલા, એક મહાત્મા ગાંધીજી અને બીજા એક સરદાર વલ્લભભાઈ પટેલ। એના પછી આજે આઝાદીના 75 વર્ષ પછી આજે ગુજરાતે એક એવા મહાપુરુષની ભેટ આ દેશ અને દુનિયાને આપી છે કે આજે ભારત વર્ષના દરેક નાગરિકોમાં એના પ્રત્યે લાગણી છે, પ્રેમ છે, સ્નેહ છે અને ગરીબોના કલ્યાણ દ્વારા સામાન્ય માણસનું કેમ જીવન ઊંચું આવે, અંત્યોદય સુધી, છેવાડાના માનવી સુધી એને વિકાસના ફળ કેમ ચાખવા મળે એના માટે પ્રયત્નશીલ છે। આ રાષ્ટ્ર વધારેમાં વધારે મજબૂત થાય, દરેક ક્ષેત્રમાં મજબૂત થાય, યુવાનો હોય, કિસાનો હોય, મહિલાઓ હોય,